મમ્મી તારા સસરાને પાણીથી પણ પાતળો કરી નાખ્યો. શું કહ્યું? પાણીથી પાતળો કરી દીધો. પૈસા આપશે ખરા? અરે શું એનો બાપે આપશે. મેં એવો સકંજામાં લીધો છે કે એને આપ્યા વગર છૂટકો નથી. એવું છે? હા, અને તારો બાપ એને એવો કહે છે ને કે નહીં લેવાના, પણ મેં કહી દીધું છે તમે નહીં. અરે વાહ, શું આનંદ છલકાઈ રહ્યો છે, ખુશાલી છવાઈ રહી છે. ઊંચી ઇમારત પર બીજ માંડીને બેઠેલા અને પાયાના પથ્થરની વેદના ક્યાંથી સમજાય? તમે શું બોલો છો? કઈ સમજાતું નથી. ક્યાંથી સમજાય? અરે ભાઈ જેની પાછળ પડ્યો હોય એના ભયનું મહત્વ સમજાય છે. જેને બે ટક ખાવા નથી મળતું એને ભૂખનું મહત્વ સમજાય છે. જે આખો સંસાર ખીચોખીચ ઊંચી હવેલીથી બેઠો હોય, જેને માથું ઢાંકવા આશરો નથી મળતો એને આશ્રયનું મહત્વ સમજાય છે. અરે પીડા સહીના જેણે એને બીજાના દુઃખ દેખાતા નથી, અધૂરા છલકાય છે, પૂરા છલકાતા નથી. તમે આમાં અંદર પડીકામાં શું લાવ્યા છો? તમારા માટે મીઠાઈ લાવ્યો છું. હવે મીઠાઈ લાવ્યા છો? જા જા જોઈને શું લાવ્યા છે જો. અરે મમ્મી હા. આમાં તો મીઠાઈ નથી. પપ્પા છાણા લઈને આવ્યા છે. શું અમારી શું મજાક કરો કહ્યું છો? છાણા? આ છાણા તમારા બંનેના મોટા છાણા ખાય એવા છે. આવી મજાક કરતા શરમાતા નથી? અરે શરમ તો તમને આવી જોઈએ નાલાયકો, કે વેવાય આપણે ઘરે આવ્યા ને એક ગ્લાસ એને પીવા પાણી પણ ન આપ્યો. અરે કરિયાવર શું કરો છો? આપણને નથી આપ્યો, એની દીકરીને આપ્યો છે. બરાબર છે, એની દીકરીને આપ્યો છે. જો ભગવાને તને દીકરી આપી હોત ને તો ખબર પડત કે કેટલી વિહે હો થાય. પણ આ વાંજણી શું જાણે સુવાવડની પીડા. પિતાજી કેમ મારી મમ્મીને આવું વધારે કહો ડુક્કર છો? માવડિયા, જે કુસંસ્કાર તારી જનેતામાં ભર્યા છે એ ધાવણ રૂપી તારી નસે નસમાં રમી રહ્યા છે. અને તું શિક્ષિકાની નોકરી કરે છે, હે બાળકોને ભણાવે છે, અને તારા જ ઘરમાં તારી બહુ ઉપર એટલા બધા તિરસ્કાર વરસાવે છે. વારે સમાજની સેવક શિક્ષિકા, વાહ. પિતાજી હવે ઘરની મર્યાદા રાખો. હું પણ પુખ્ત વર્ગનો થયો છું. મારી મમ્મીને અત્યાર સુધી આટલી બધી તમે અને આ તમારો દીકરો છે. તો હું એનો બાપ છું, અને દુનિયામાં દીકરા કરતા બાપનું મહત્વ કેટલું બધું વધારે હોય છે ને એ તમે લોકો નથી સમજી શકતા. અને એટલું સાંભળી લ્યો, કાન ખોલીને કે આ મિલકત મને મારા બાપ દાદાના વારસામાં નથી મળી. હું મારી જાત મહેનતથી કમાયો છું. જો સ્નેહાને તમે એક પણ કટુ વચન કીધું છે તો તમને મારા દીકરાને બુકને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકે. અરે રે તમે તો વાતનું વતીસર કરી નાખ્યું. અમે તો વેવાઈની મશ્કરી મશ્કરી કરતા કરતા. હતા. અમે ભગવાનના સોગન ખાઈએ છીએ, ભગવાનના. અરે તમને મારા દીકરાને પૈસા મળતા હોય તો તમે તો ભગવાનને વેચી નાખો એવા છો. હરે રામા હરે કૃષ્ણ. પણ તમારી શ્રદ્ધા તમને મુબારક. બાપુજી જમવાનું તૈયાર છે. હા ચાલો. જમવાનું તૈયાર છે. જા એના ઉપર ધ્યાન રાખ, ખાવા ઉપર જા. બાપુજી તમારે જમવું નથી? ના બેટા, મને એક વાતનું દુઃખ થયું છે. તારા પિતાજી અહીં ઘરે આવ્યા અને એને એક ગ્લાસ પીવા પાણી પણ ન મળ્યું. અને બેટા જો હવે હું એક યાત્રાએ જાઉં છું, દ્વારકા. બાપુજી હા, તમે યાત્રાએ જશો તો પછી અહીંયા ઘરે શું થશે? તું ચિંતા ના કર મારા દીકરા. હમણાં મારા દીકરાએ મારી પાસે ભગવાનના સોગંદ ખાધા છે. હવે તને જરા પણ હેરાન નહીં કરે, તને એક કટુ વચન પણ નહીં કહે. પણ બાપુજી આ લોકોનું વર્તન મને ભારેલા અગ્નિ જેવું લાગે છે. તું બાપુજી આ ભવે તો નહીં પણ આવતા ભવે હું તમારી દીકરી થઈને મારા અવતરીશ. દીકરા આવતા ભવે શા માટે? તું આ ભવે જ મારી દીકરી છે. આ સુને લૂછી નાખ. અને હું જો યાત્રાએ જાઉં છું, જો જામનગર પાછો આવે છે, તારા માટે શું લાવું? મારા માટે જામનગરથી બાંધણી લેતા આવજો. જામનગરની બાંધણી તારા માટે હું સરસ લેતો આવીશ. પણ જતા પહેલા મને તું ઓલું પ્રભાતિયું સંભળાવી દે. ભલે બાપુજી.